કેશોદના ભાજપના બળવાખોર પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ફરી આગામી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ભાજપનો ખેસ પહેરી કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના બળવાખોરો સહિત કોંગ્રેસના અનેક લોકોને ભાજપમાં પ્રવેશ આપતા મૂળ ભાજપ કાર્યકરોમાં છુપી રીતનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજરોજ કેશોદ કડવા પટેલ સમાજ આંબાવાડી ખાતે અરવિંદભાઈ લાડાણીએ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની મીટિંગ બોલાવીને કાર્યકરોને ભાજપમાં પ્રવેશની જાણકારી આપી. કેશોદમાં ગત ધારાસભ્યની ચૂંટણી વખતે બળવો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ફરી આગામી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે અને તેઓ 31/1ના રોજ કેશોદના જેઠાલાલ પ્રેમજી કડવા પટેલ સમાજમાં તેમના તમામ કાર્યકર્તાઓની મીટિંગ બોલાવી આ નિર્ણયને જાહેર કરતા તમામ કાર્યકર્તાઓ એક સાથે આવકારી ફરીથી ઘર વાપસી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને મોટા સમૂહ સાથે બળવાખોર અરવિંદભાઈ લાડાણી ફરીવાર વાછરે ગાછરે ભેસાણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ફરીવાર ભાજપનો ખેસ વિધિવત ધારણ કરશે તેમ એક મીટિંગ બોલાવી તમામ કાર્યકર્તાઓએ તે જણાવ્યું હતું. મોટી સંખ્યામાં બળવો કરનાર તમામને એક સાથે ભાજપમાં એન્ટ્રી અપાશે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીની ટીમ તેમજ કોંગ્રેસ દિગ્ગજો પણ ભેસાણ ખાતે કેસરિયા કરશે. ભારતીય જનતા પાર્ટીનું મૂળભૂત કામ સંભાળી લેવા સૌ કાર્યકરોને અપાઈ સૂચના. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. નમસ્કાર, હું અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય કેશોદ. હું આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પુનઃ પ્રવેશ કરવા માટે મારા હજારો કાર્યકર્તાઓની સંખ્યામાં જઈ રહ્યો છું. એના અનુસંધાને 3 તારીખે ભેસાણ કાર્યક્રમ છે. એની અંદર પ્રદેશના આગેવાનો અને સી.આર. પાટીલ સાહેબ આવશે. એમાં અમે બધા માન સન્માનથી અમારા કાર્યકર્તાઓ સાથે પાર્ટીની અંદર જોડાવાના છું. તેમના અનુસંધાને મેં આજે કેશોદ 88 મારા વિસ્તારની અંદરથી એક મારા કાર્યકર્તાઓની બેઠક રાખી છે. એ બેઠકમાં આજે અમારે ચાલુ થાય છે. આ અનુસંધાને અમે સારામાં સારી રીતે આ બેઠક થાય, અમારા દરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર માન સન્માનથી જોડાય અને પાર્ટીનું કોઈ પણ જાતનું કામ હોય અમે ખભો મિલાવી અને પાર્ટીનું કામ કરશું અને પાર્ટીને ખૂબ આગળ લઈ જઈશું. અને આમાં બધા આજે 13 મહિનાથી જે અપક્ષ લડ્યો હતો એના હિસાબે પાર્ટીની અંદર થી અલગ હતા, જે હવે કાયમી માટે પાર્ટીની અંદર તન મન અને ધનથી જોડાય છે. એવા માટે હું આજે આપને અને આપના વિસ્તારના લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે હું ફરી પાછું ભારતીય જનતા પાર્ટીની અંદર આજે પ્રવેશ કરું છું. ધન્યવાદ.